નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશ વિદેશના એવા 15 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યું બોલિવૂડ। ચાંદીપુરા વાયરસે 5 વર્ષના બાળકનો જીવ લીધો। ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। વાવાઝોડા અતિવૃષ્ટિમાં પશુધનની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર। ગુજરાતને પર્યાવરણ સંરક્ષણ માટે કરોડોનું ફંડ। શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો। અંબાલાલ પટેલની આગાહી 48 કલાક। 15 ઓગસ્ટે અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણી। સમુદ્રનું સ્તર વધતા દુનિયા પર મોટું સંકટ। પાટણમાં ભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડક્વાર્ટર। સુરત તંત્ર એલર્ટ મોડમાં। ગિરનારમાં નવી સીડી નજીક 3 સિંહો દેખાયા। એક સાથે 4 સિસ્ટમ સક્રિય। આવતીકાલે ઈવીસ પેટ્રોલ અંગે ચોંકાવનારો ખુલાસો। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યું બોલિવૂડ। અસમમાં ભારે વરસાદથી સર્જાયેલા વિનાશકારી પૂરમાં બોલિવૂડ સ્ટાર્સે મદદનો હાથ લંબાવ્યો છે। સલમાન ખાને તેમની સંસ્થા બીઇંગ હ્યુમન દ્વારા પૂર પીડિતો માટે મોટા પાયે રાહત અભિયાન શરૂ કર્યું છે। આલિયા ભટ્ટે પણ સોશિયલ મીડિયા પર અપીલ કરીને લોકોને પીડિતોની મદદ કરવા વિનંતી કરી છે। અભિયાન હેઠળ તૈયાર ભોજન, પીવાનું પાણી, દવાઓ અને અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ચાંદીપુરા વાયરસે 5 વર્ષના બાળકનો જીવ લીધો। પાટણના સરસ્વતીના સાણોદરડા ગામે ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। 5 વર્ષના બાળકને વાયરસના લક્ષણો દેખાતા ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું। 2 દિવસની સારવાર છતાં બાળકનું મૃત્યુ થયું છે। ગુજરાતમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 15 બાળકોના મોત થયા છે। સમી તાલુકામાં વધુ એક બાળક સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે। ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર। ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે। રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ જિલ્લા અને શહેર પોલીસ વડાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલન કરી પૂર રાહત બચાવ માટે બોટ અને સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો અને પશુધનના સ્થળાંતર માટે ઇવેક્યુએશન પ્લાન અમલમાં મુકાયો છે। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। વહીવટમાં વધુ ઝડપ અને કાર્યક્ષમતા લાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓની આંતરિક બદલી કરવાની સત્તા સોંપી છે। આ નિર્ણયથી સ્થાનિક જરૂરિયાત અનુસાર માનવબળનું અસરકારક આયોજન શક્ય બનશે। સાથે જ વહીવટી કામગીરી વધુ ઝડપી બનશે અને નાગરિકોને મળતી સેવાઓની ગુણવત્તા તથા કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે। વાવાઝોડા અતિવૃષ્ટિમાં પશુધનની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર। વાવાઝોડા અને અતિવૃષ્ટિ દરમિયાન પશુધનની સુરક્ષા માટે પશુપાલન વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે। જાગૃત પશુપાલક સુરક્ષિત પશુધનના મંત્ર સાથે આપદા સમયે પશુઓને ખીલે ન બાંધવા અને જરૂરિયાતે 1962 હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે। પૂર કે અન્ય આપત્તિ સમયે પશુઓને ખુલ્લા રાખવાથી તેઓ તરીને અથવા સલામત સ્થળે જઈ પોતાની જાતે બચી શકે છે। ગુજરાતને પર્યાવરણ સંરક્ષણ માટે કરોડોનું ફંડ। ગુજરાતને છેલ્લા 5 વર્ષમાં નેશનલ કેમ્પા હેઠળ 1226.21 કરોડ રૂપિયા, મિષ્ટી હેઠળ 67.30 કરોડ રૂપિયા અને નગરવન યોજના હેઠળ 7.43 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે। રાજ્યમાં 1,33,666 હેક્ટર ડિગ્રેડેડ વન જમીનનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે। રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે 30 જુલાઈ 2026ના રોજ આ માહિતી આપી હતી। શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો। ભાવનગરના પાલીતાણામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થયો છે। ડેમમાં 5,310 ક્યુસેક પાણીની આવક થતાં તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે। પાણીની આવકને પગલે નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અંબાલાલ પટેલની આગાહી 48 કલાક। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદનું જોર વધવાની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાક
અમદાવાદ અને ગાંધીનગર માટે મહત્વપૂર્ણ રહેશે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવનાને પગલે વરસાદી માહોલ વધુ તીવ્ર બની શકે છે. 15 ઓગસ્ટે અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણી. આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો મુખ્ય કાર્યક્રમ અમરેલી જિલ્લામાં યોજાશે. સવારે 9 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવશે અને રાજ્યવાસીઓને સંબોધિત કરશે. પ્રોટોકોલ વિભાગે મંત્રીઓ અને વરિષ્ઠ હોદ્દેદારોને વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદનની જવાબદારી સોંપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે, જ્યારે વિધાનસભા અધ્યક્ષ વાવ થરાદ ખાતે ધ્વજવંદન કરશે. સમુદ્રનું સ્તર વધતા દુનિયા પર મોટું સંકટ. યુએસએ 1970ના દાયકામાં પેસિફિક મહાસાગરના માર્શલ ટાપુઓ નજીક 1.20 લાખ ટન કિરણોત્સર્ગી કચરો દફનાવી રૂનેટ ડોમ બનાવ્યો હતો. 50 વર્ષ બાદ ખતરો ઊભો થયો છે. સમુદ્રનું વધતું જળસ્તર, આબોહવા પરિવર્તન અને કોન્ક્રીટમાં પડેલી તિરાડોને કારણે ડોમ લીક થવાની ચિંતા છે. નિષ્ણાતોના મતે દરિયાનું પાણી નીચેના છિદ્રાળુ કોરલમાંથી કચરા સુધી પહોંચી શકે છે, જેના કારણે કિરણોત્સર્ગી સામગ્રી ફેલાવાનું જોખમ વધી રહ્યું છે. પાટણમાં ભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડક્વાર્ટર. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી પાટણની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓ, કોલેજો અને આઈટીઆઈમાં રજા જાહેર કરાઈ છે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે. સુરત તંત્ર એલર્ટ મોડમાં. 31 જુલાઈ અને 1 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ઉધના ઝોનના પાંડેસરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં માઇક દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જરૂર જણાય તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગિરનારમાં નવી સીડી નજીક 3 સિંહો દેખાયા. ભવનાથ રાઉન્ડ વિસ્તારના વનકર્મીઓ અને સાસણ ટ્રેકર ટીમે ગિરનાર પર સતત નજર રાખતા 3 નર સિંહોનો વીડિયો સામે આવ્યો છે. સિંહોને કોઈ હેરાનગતિ ન થાય અને યાત્રાળુઓ સુરક્ષિત રહે તે માટે ટીમે ત્વરિત પેટ્રોલિંગ કર્યું. વન વિભાગે 3 સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ રવાના કર્યા છે. વન વિભાગની અપીલ: વન્ય પ્રાણી જોવા મળે તો ગભરાશો નહીં. વનકર્મીઓની સૂચનાઓનું પાલન કરો. એક સાથે 4 સિસ્ટમ સક્રિય. આવતીકાલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ મોડ પર મૂકી દીધું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક તૈયારીઓ કરવા અને જાનહાનિ તેમજ મિલકતના નુકસાનને અટકાવવા આદેશ આપ્યા છે. ખાસ કરીને 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈવીસ પેટ્રોલ અંગે ચોંકાવનારો ખુલાસો. કેન્દ્ર સરકારે પહેલીવાર રાજ્યસભામાં સ્વીકાર્યું છે કે BS3 વાહનોમાં ઈવીસ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરવાથી રબર પાર્ટ્સ અને ગાસ્કેટ ખરાબ થઈ શકે છે. ગડકરીએ જણાવ્યું કે તેનાથી એન્જિનમાં કોઈ ફેરફારની જરૂર નથી અને આ પાર્ટ્સ બદલી શકાય છે. 2005થી 2016 દરમિયાન બનેલા BS3 વાહનો પર તેની અસર થશે. તેમણે ઉમેર્યું કે ગાડીનું માઇલેજ ફક્ત ઈંધણ નહીં પણ ડ્રાઇવિંગ અને જાળવણી પર આધાર રાખે છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.